અંગ્રેજીમાં એક કોટ છે, શો મસ્ટ ગો ઓન. થોડીક શારીરિક સમસ્યા ઊભી થઈ છે અને 1.5-2 મહિનામાં એ સોલ્વ થઈ જશે, પરંતુ શો ચાલતો રહેશે. હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતી સિનેમાની વાત. બે સપ્તાહના લાંબા દુકાળ પછી આજે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. નામ છે કૃષ્ણ સદા સહાય તે. દેશ છે જુનાગઢની વાર્તા, જ્યાં કૃષ્ણ 52 વાર ગયા હતા અને જુનાગઢ એટલે નરસિંહ મહેતાની ભૂમિ. અહીં પણ કંઈક એવી જ વાત છે, પણ એમાં સાથે સાથે મહાભારત પણ ભળતું હોય એવું લાગે છે. કારણ કે મહાભારતમાં કૃષ્ણએ અર્જુનનું જે વિષાદ ભગાવ્યો હતો અને એને જે પ્રેરણા આપી હતી એ પણ અહીં લાગે છે. વાત છે લાલો નામના રિક્ષા ડ્રાઈવરની, જે જુનાગઢમાં ટુરિસ્ટોને રિક્ષામાં ફેરવે છે અને એ એક રિમોટ જગ્યાએ આવેલા ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે. ત્યાં તેને કૃષ્ણની દ્રષ્ટિ મળે છે અને પછી એક મુક્તિનો માર્ગ મળે છે. એની આ આખી વાર્તા. ટ્રેલર જોયા પછી આકાંક્ષા જાગે, અપેક્ષા જાગે એવું સ્પષ્ટ તરી આવે છે. આશા રાખીએ કે આ ફિલ્મ સારું કરે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો રીવા રચ અને સુહદ ગોસ્વામી આ ફિલ્મના મુખ્ય કલાકારો છે. અંકિત સખિયા આ ફિલ્મના દિગ્દર્શક છે અને મેનિફેસ્ટ ફિલ્મ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે બહુ સારા પ્રમાણમાં થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ગત 2 સપ્તાહમાં ફિલ્મો રિલીઝ થઈ નહોતી, એટલે બોક્સ ઓફિસનું કલેક્શન શું છે એની વાત કરવા આનું આજે અસ્થાને છે. પરંતુ અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો આગામી સપ્તાહોમાં ચણિયા ટોળી અને મિશ્રી આ 2 ફિલ્મ આવી રહી છે. આમ પણ દિવાળીનું વેકેશન અને દિવાળીની તહેવારોની સિઝન છે, એટલે મોટી અને ધડાધડ ફિલ્મો રિલીઝ થશે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર આ 2 ફિલ્મો આગામી સપ્તાહોમાં આવી રહી છે. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ ખૂબ ચર્ચામાં આવી છે. એમાં કહેવાયું છે કે દિગ્દર્શકને કારણે અથવા કેટલાક એવા લેભાગુ દિગ્દર્શકો કે જે અંગત સ્વાર્થ માટે નિર્માતાઓના પૈસા ડૂબાડે છે અથવા એને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોપર જે ફેમ મળવું જોઈએ, જે બોક્સ ઓફિસ મળવી જોઈએ એ મળતી નથી. મૂળ સંદર્ભ આવો છે. આમાં એક્ઝેક્ટ હું કોઈ વાત નથી કરતો, પરંતુ આ મુદ્દે હું થોડોક ડિફર થાઉં છું. કારણ કે દિગ્દર્શક પછી આવે છે, પહેલા નિર્માતા આવે છે. આજે પરિસ્થિતિ એવી છે કે સાડી વેચનારો, સાબુ બનાવનારો, બિલ્ડર કે વોટર પાર્ક ચલાવનાર કે જે લોકોને સિનેમા સાથે નાહવા નીચવવાનો પણ સંબંધ નથી, એવા લોકો નિર્માતા બની જાય છે અને પરિણામે દિગ્દર્શક કે બીજી ટીમના જે સભ્યો છે એ એમને બનાવે છે અને એમના કરોડો રૂપિયા પાણીમાં જાય છે. હું અંગતપણે એવું માનું છું કે સિનેમાની સમજણ ના હોય તો નિર્માતા બનવું જોઈએ નહીં. તમને સિનેમાના ઇફ્સ એન્ડ બટ્સ બધા જ ખબર હોવા જોઈએ. ફિલ્મ કેવી રીતે બને છે, કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કેવી રીતે પૈસા રિટર્ન મળે છે, એ સહિતની તમામ જવાબદારી નિર્માતાની છે, નહીં કે લેખક દિગ્દર્શકની. પરંતુ એક ટ્રેન્ડ એવો ચાલ્યો છે કે કેટલાક લોકો આવે કે હું 25 લાખમાં, 50 લાખમાં કે 1 કરોડમાં ફિલ્મ બનાવી આપીશ, એટલે કેટલાકને ફેમ જોઈએ છે, કેટલાકમાં બીજા ઇન્ટરેસ્ટ છે, એટલે એ નિર્માતા બને છે, પરંતુ એને સિનેમાનો સ પણ ખબર નથી. પરિણામે દિગ્દર્શક બધા એવા નથી હોતા, પણ કેટલાક એવી મનમાની કરે, કેટલાક પોતાનું ઘર ભરી લે, કેટલાક પોતાનું કમિશન સેટ કરી લે. પરિણામ એ આવે છે કે ફિલ્મ બનતી નથી સારી અને બદનામ થાય છે ગુજરાતી સિનેમા. તો હું અંગતપણે એમ માનું છું કે ફિલ્મનો દિગ્દર્શક કે એક્ટર કે ડિરેક્ટર કે રાઇટર તો પછી આવે છે, પહેલા નિર્માતા આવે છે. નિર્માતાને જો
પ્રોપર નોલેજ નહીં હોય તો એને ઉલ્લુ બનાવનારાઓની સંખ્યા જરાક પણ ઓછી નહીં થાય. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા. Thank you.